પૂજ્ય રીટાબેનના સૌથી નાના બેન અને પૂજ્ય આરડી કાકા અને મીનાક્ષીબાના સૌથી નાના દીકરી કદાચ હિતેશભાઈ, પછી ભૈકુભાઈ, મને ભૈકુભાઈનું સાચું નામ ખબર નથી, અતુલભાઈ હા, રીટાબેન, પ્રીતાબેન, હાજી હાજી, જૈનાબેન અને અતુલભાઈ હાજી. અને આ નામ અત્યારે ખાસ ફરી વખત એટલે ગણવાનું મન થયું કે પરિવારના એક સભ્ય નહીં, પૂરો પરિવાર સાહેબ દાદાને પ્રસન્ન કરવા માટે હોમાઈ ગયો. અને એ આપણે શીખવાનું છે કે આપણા પરિવારના એક કે બે નહીં પણ પૂરો પરિવાર સાહેબ દાદાની સેવામાં હંમેશા રહે. વિનંતી કરું રાજલબેનને યુએસએથી પધાર્યા છે કે અહીં આવે અને પોતાનો ભાવ વ્યક્ત કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ સંતો તો સંકલ્પ આપણા પકડે, પણ હવે તો હરિભક્તો બી પકડે છે. બહુ જ ઈચ્છા હતી કે કેનેડાની શિબિરમાં કંઈક બોલવાનું મન મળે તો સારું. તો જતીનભાઈએ મને સામેથી બોલાવી. થેન્ક યુ જતીનભાઈ. જય સ્વામિનારાયણ. આ મહોત્સવની ઉજવણી કરવા માટે કેનેડા આવ્યા તો 6 મહિના પહેલાંથી તૈયારી કરેલી. તો ગુણગાન ગાવાનું વિચાર કરીએ તો ઘણીવાર એવું થાય કે સૂર્યના પ્રકાશ આગળ દીવાની શું કિંમત, આપણે કેટલું બોલી શકવાના એમ. આ પ્રકાશ કેવો છે, બસ ભગવાને આપણને સત્સંગ આપ્યો. તો મહારાજ યોગી બાપા પૂજ્ય સાહેબ એવું કે તપ, તીર્થ, યોગ કશાથી હું વશ નથી થતો, એવો સત્સંગથી વશ થયો છું. અને એ સત્સંગ આપણને મળ્યો અને તે બી લેડીઝ તરીકે મળ્યો. તો આપણને લેડીઝ તરીકે કેવું કે સાહેબ દાદા સાથે, શાંતિભાઈ સાથે એમનો સ્પર્શ કરવા મળે, જોડે બેસવા મળે, વાતો કરવા મળે. તો ખરેખર ભાગ્યશાળી તો કહેવાય જ, કારણ કે આ પોસિબલ ખાલી આ ગુણાતીત સમાજમાં જ છે, બીજી કોઈ સંસ્થામાં છે નહીં. પછી વિચારીએ તો આપણને એવું થાય કે આજે સાહેબ દાદાએ શું મારા જીવનમાં કામ કર્યું. તો પહેલાં તો મારે જ્યારે યોગી ડેન્ટલ ઓફિસ ચાલુ કરવાની થઈ ને તો સાહેબે મહાપૂજા કરી. તો પૂછ્યું કે શું નામ રાખીશું. તો મને એવું ઈચ્છા નથી કે યોગી ડેન્ટલ જેવું નામ પાડે, કારણ કે મને એવું થાય કે મને નહીં ગમે કદાચ. તો સાહેબે કીધું કે યોગી ડેન્ટલ. તો કશું બોલી નહીં કે ચલો કંઈ વાંધો નહીં એમ. પછી મને આશીર્વાદ પત્રો લખી આપ્યા. આખી ડેન્ટલ ઓફિસ ચાલુ કરી 15 વર્ષ થઈ ગયા. અને એક નિયમ આપ્યો કે તું રોજ જવું ને તો રોજ ધૂન કરજે. અને આમ ફોટો આપ્યો બાપાનો, અને અહીંયા પગે લાગી અને પછી તારું કામ ચાલુ કરજે. તો રોજ એ નિયમ મેં ચાલુ રાખ્યો. તો 15 વર્ષમાં ખબર જ ના પડી કે શું થયું. કોઈ જ દિવસ કોઈ પણ જાતનું કોઈ જ તકલીફ પડી નથી, કોઈ પણ નહીં. અને લાસ્ટ યર અમને લોકોને ટોપ ડૉક્ટર્સનો એવોર્ડ મળ્યો, એટલે અમે ન્યૂયોર્ક, ન્યૂજર્સી મેગેઝિનમાં આવી ગયા. તો 15 વર્ષમાં કશું મેં તો કર્યું જ નહીં, રાઈટ. તો વિચાર્યું તો એવું થાય કે શું કર્યું. તો ખાલી ધૂન કરવાનું મને કહેલું. અને યોગી ડેન્ટલ સેન્ટર તો યોગી બાપાનું નામ હતું. એના પહેલાં પેશન્ટ કોણ હતા? તો શાંતિભાઈ હતા. પહેલું ફોર્મ કોણે ભરેલું? શાંતિભાઈ. ત્યારે કશું કંઈ આવડત નથી, કશું કરતા કંઈ નવા એટલે કંઈ એવો અનુભવ બી નહીં. તો પહેલાં પેશન્ટ તરીકે સાહેબ દાદા બેઠા, શાંતિ દાદા બેઠા. તો તમારું જે પેલું ધ્રુજારી હોય તે જતી રહે, તમને બીક જતી રહે. અને એમ કે ચલ તને કશું બી થાય ને તો ભગવાનનું નામ દઈને તું કામ કરજે. તો કોઈ પણ તકલીફ આવી નહીં. ગમે તેવો દિવસ હોય, ગમે તેવું હોય, સીધું બંધ કરીને ગાડીમાં બેસો ને એટલે બધું ભૂલી જવાનું, કશું જ યાદ ના આવે. કોઈ દિવસ એવું ના બન્યું કે આટલું બધું કરીએ, કેટલા જાતના કામ કરીએ, જાતનું કરીએ, પણ ઘરે આવીને કશું એનું નહીં, મગજમારી જ નહીં. બસ એટલું બધું સરળ કરી નાખ્યું. તો એ
ખાલી એ પ્રાર્થનાના બળે. ખાલી સાહેબ દાદાએ એવું કીધું કે એક જ વસ્તુ કે તું ખાલી ચાલુ કરું કામ એ પહેલાં તું ધૂન કરજે. તો બસ એ ધૂનનો પ્રતાપ જ કેવો હતો. તો આપણને તો ખ્યાલ જ ના આવે કે આટલું બધું સહેલું કામ આપણું થઈ જાય, લાઈફ આટલી સહેલી થઈ જાય એવું આઈડિયા જ ના આવે. પછી બીજું કે ચલો આપણે જે જોઈતું હતું લાઈફમાં એ તો મળી ગયું, અમે ટોપ થઈ ગયા, રાઈટ. પણ હવે વિચારે તો હવે શું, વોટ્સ નેક્સ્ટ એમ. તો વિચાર કરવા માંડી ત્યારે મને એવું યાદ આવ્યું કે બહુ વર્ષો પહેલાં સાહેબે પોકોનોમાં મને કહેલું કે તું 11 માળા કરજે. તો મને એવું થાય કે 11 માળા તો એવો તો કંઈ ટાઈમ છે આપણી જોડે કે 11 માળા થાય. તો જસ્ટ એ માટે બી પ્રાર્થના કરી. તો એવું બધું લાઈફ એવી ગોઠવાઈ ગઈ 6 મહિના પહેલાં કે 11 માળા શું, હવે 2 કલાકની સવારની ધૂનમાં જોઈન થવાય છે એવો સમય અને અનુકૂળતા લાઈફની થઈ ગઈ. તો ખાલી પ્રાર્થનાનું જ બળ છે આ બધું. ખાલી સાહેબે તો કહેલું પણ આપણે તૈયાર નહોતા. તો લાઈફ એને એ જ આપણું ગોઠવી આપે કે એટલી બધી ઇઝી કરી નાખે કે આપણને કંઈ તકલીફ જ ના પડે. પછી 6 મહિના પહેલાં મૂર્તિઓ આવી આપણી ઘરે. તો મંદિર તો હતું તો મૂર્તિઓ પધરાઈ, રાઈટ. તો મૂર્તિઓ પધરાઈને પછી પૂજા કરી, બધું કર્યું. પછી શાંતિદાદાએ મને એવું કીધું કે તું એમ માનજે કે આ સાક્ષાત મહારાજ બિરાજ્યા છે અહીંયા, અને એમ કરીને પ્રાર્થના કરજે. તો રોજ પ્રાર્થના કરીએ ને જાણે આપણે મહારાજ શ્રીજી મહારાજ ને સંતોની સામે જ બેસીને પ્રાર્થના કરીએ ને એવું જ ફિલિંગ આવે. જીવનમાં લાસ્ટ 6 મંથ્સમાં 2 એવા ઇશ્યુઝ આવ્યા કે આપણને હવે એવું થાય કે હવે શું કરીશું એમ. તો ધૂન બરોબર કરીને તો એનો એ ઉકેલ લાઈક એવું નહીં કે 2-5 મહિના રાહ જોવડાવે, કશું નહીં. ઓવરનાઇટ 1-2 દિવસમાં જ એનો ઉકેલ આવી જાય. અને ત્યારે યાદ આવે દાદા કે આ સાક્ષાત મહારાજ છે, અહીંયા સાક્ષાત પ્રભુ બેઠા છે, એવી રીતે તું પ્રાર્થના કરજે. તો આપણને થાય કે મહારાજને ગુણાતીત સંતોનું કેટલું સામર્થ્ય છે. મહારાજ તો હતા, એની જોડે ગુણાતીત સંતો સાહેબ, શાંતિભાઈ, અશ્વિનભાઈ એટલા જ સામર્થ્યવાળા છે કે આપણને ખ્યાલ ના આવે કે એ બી કેટલું બધું પ્રભુમાં, એમનામાં કેટલું બધું ભગવાન રહીને કેટલું કામ કરી રહ્યા છે. પછી બીજું કે હવે માતૃવંદના આપણે ઉજવવા ભેગા થયા છે તો હું વીરુબાને જોઉં ને તો કાંઈ મારી મમ્મી જ યાદ આવે, કારણ કે એક્ઝેક્ટ ફેસ મમ્મી જેવો જ. પણ વીરુબા એકદમ શાંત અને પ્રેમાળ અને મારી મમ્મી એકદમ સ્ટ્રિક્ટ. એટલે તો પછી ત્યાં બિલકુલ જ્યારે વીરુબા યાદ આવે ને, વીરુબાને મળીએ ને એટલે મમ્મી જ યાદ આવે કે ચલો આજ મારા મમ્મી. એટલે ખાસ આજે અને પાછા મમ્મીની જેમ જ વીરુબા એટલું જ આપણને પ્રેમ કરે, એટલું બધું ભાલ કરે, કશું કોઈ દિવસ વળવાનું નહીં, કશું જ નહીં. અને વીરુબેન જોડે તો બહુ જ દિવસો અને સમયા અને બધું બહુ જ ઉજવણી કરી છે, પહેલેથી છેલ્લે સુધી. કોઈ દિવસ બોલવાનું નહીં, ટોકવાના નહીં, આવડ્યું ના આવડ્યું કશું જ નહીં. બસ ખાલી પ્રેમ જ કર્યા કરે, પ્રેમ જ કર્યા કરે. અને તે વખતે તો નવા એટલે કશું આવડે બી નહીં. તો સંતો આપણા જીવનમાં કેવું કામ કરી જાય છે એનું બીજું કે સાહેબે બીજી એક આજ્ઞા આપેલી કે તમે ગુરુ સભા પછી એમ કે સભા ચાલુ કરો. પહેલાં કરતા હતા, પછી હવે કે અઠવાડિક સભા ચાલુ કરો. તો અઠવાડિક સભા કરવાથી આપણને અંદર હરિભક્તોમાં કેટલો પ્રેમ ભેગો થાય છે કે ચલો શુક્રવાર આવ્યો નથી ને શાંતિનો દિવસ, કે એક તો વર્ક નહીં કરવાનું, સભામાં જવાનું ને બધા મળે તો આનંદ કેટલો બધો થાય. આખા વીકનું થાક ઉતરી જાય પહેલું તો. અને સેવા કરવાનો ચાન્સ મળે તો સેવાથી કેટલું બધું બળ મળે આપણને. એ બધા અનુભવો આપણે કરીએ ત્યારે જ થાય. પણ આ બધું ખબર નથી કે શું કરવાનું, બસ કંઈ ખ્યાલ ના હોય કે શું કરવાનું, પણ સમયામાં જાઓ, કરતા જાઓ અને ઓટોમેટિક તમારી લાઈફ એટલી બધી સિમ્પલ થતી જાય. અને બસ બીજું તો કે આપણને એવું છે કે જો સત્સંગ મળ્યો તો આખું ફેમિલી જ સત્સંગમાં આવતું થયું. તો મોટામાં મોટો ફાયદો શું, તો આપણા છોકરાઓ સત્સંગી થયા. તો એ મહારાજના અને સાહેબના આશ્રિત થયા તો હવે આપણે તો કંઈ જોવાનું રહ્યું જ નહીં. આપણે હલકા થઈ ગયા, ગમે ત્યાં ભણે રહે, કશું ચિંતા કરવાની નહીં કે ચલો મહારાજ જ એમની રક્ષા કરશે. એટલે એ મારી દૃષ્ટિએ મોટામાં મોટો ફાયદો. બસ બીજું તો ઘણા અનુભવ છે પણ હવે આટલું જ અત્યારે તો યાદ આવે છે. તો બસ મહારાજના ચરણોમાં એટલી પ્રાર્થના કે દિવસે દિવસે વધુ ને વધુ ભક્તિ કરીએ
અને વધુ ને વધુ તમારી નજીક આવીએ, એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય રાજુલબેન. ખૂબ જ સુંદર રીતે આપણે આપણા જીવનના અનુભવની વાત કરી. હવે હું વિનંતી કરીશ પૂજ્ય ભાવનાબેનને, જેઓ યુએસથી પધાર્યા છે, કે અહીં આવે અને પોતાનો ભાવ વ્યક્ત કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકદમ મારું નામ બોલે એટલે હું થોડી નર્વસ થઈ ગઈ, પણ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. મારા જીવનમાં સાહેબ દાદાએ બહુ જ મોટો ફાળો આપ્યો છે. અત્યારે હું અહીંયા ઊભીને તમારી સામે પ્રવચન કરું છે, એ એમનો જ, એ ના હોત તો મારા ત્યાં થઈ ના શક્યું હોત. મારા ફેમિલીમાં મારા સાસુએ પણ સત્સંગમાં લાવવા માટે બહુ મોટો ફાળો આપ્યો. હું પરણીને પિયુષ સાથે અમેરિકામાં આવી તો મને મંદિર જવાનું ગમે નહીં, કશું એમનું સાંભળ્યું નહીં. સાહેબ દાદા ઘરે આવે ને ઘરમાં હોઉં તો હું ફોન કરી દઉં, એમને કહું કે બાને એવું કહું કે એમને કહું કે હું ઘરમાં નથી. એટલે ઘરમાં હોઉં તો પણ એમને હું ઘરમાં આવવા નહીં દઉં, એટલી ખરાબ હતી હું. પણ સાહેબ દાદા મને જાણતા હતા, એટલે કદાચ વર્ષો ને વર્ષો એ પ્રયત્ન કરતા રહ્યા તો હું અત્યારે સત્સંગમાં આવી છું. લાસ્ટ યર બાને ઓપન હાર્ટ સર્જરી કરવાની હતી, એટલે સાહેબ દાદા આપણા માટે કેટલો બધો ભીડો બેઠે છે એ જ્યારે આપણે જોઈએ અને વિચારીએ તો ખબર પડે. એમનો વાલ્વ ચેન્જ કર્યો હાર્ટમાં, તો અમે બધા બહુ નર્વસ હતા. પહેલાં તો વિચાર્યું કે લાઈક 375, તો આ એજમાં એમનું આપણે ચેન્જ કરીએ કે ના કરીએ, એક તો મોટો પ્રોબ્લેમ હતો. અને પિયુષ તો બહુ જ નર્વસ હતા કે હવે કશું નથી કરવું એમ. પછી શાંતિ દાદા અને સાહેબ દાદા સાથે વાત કરી તો એમને કીધું કે ના બેટા કરાવો, બધું સરસ થઈ જશે. અને સાહેબ દાદા આગલા દિવસે શાંતિ દાદા આવ્યા, સર્જરીના આગલા દિવસે, તો બાએ પોતે બધી રસોઈ બનાવીને શાંતિ દાદાને હર્ષદ દાદાને જમાડ્યા. એટલે એમના મનમાં જરા એવો ડર નહીં હતો કે કાલે મારી આટલી મોટી સર્જરી છે ને મારું શું થશે. એ આજે જેવા હતા એવા સર્જરીના આગલા દિવસે પણ એમને બધી સેવા કરી. પછી સાહેબ દાદા તો ઓ માય ગોડ, આઈ ડોન્ટ નો કે હું એમનું આ ઋણ કેવી રીતે ચૂકવી શકીશ. સર્જરીના આગલા દિવસે, સર્જરીના દિવસે સવારના 6 વાગે એ હોસ્પિટલમાં આવી ગયા અને મને તો ખબર જ ના પડે કે હું શું કરું. કેટલા રાત્રે મોડા સૂઈ ગયા હશે મંદિરમાં, પછી વહેલા ઉઠ્યા હશે, જયેશભાઈને ઉઠાડ્યા એમને, પછી હોસ્પિટલમાં પહોંચ્યા. અને જયેશભાઈનો ત્યારે નજીકમાં હતા ન્યૂ જર્સીમાં, ત્યારે ફોન આવ્યો કે એમને ઓપરેશન રૂમમાં જવા દઈશ નહીં, અમે લોકો આવીએ છીએ. એટલે મને તેમ જ કે જયેશભાઈ આવતા હશે, કારણ કે દર વખતે ફેમિલીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો જયેશભાઈ ઇઝ ઓલવેઝ ધેર અમારા માટે. તો પછી મને એવું થયું કે હવે જયેશભાઈ આવે છે તો રાહ જોઈએ, એટલે થોડી વાર રાહ જોઈ. અને ત્યાં તો સાહેબ દાદાને જોયા, એટલે મને ખબર જ ના પડી કે હું શું કરું એમ. પણ સાહેબ દાદા આવ્યા તો અમારું બધું બહુ ઇઝી થઈ ગયું. યુઝ્યુઅલી હોસ્પિટલનું કશું કામ હોય તો મને બહુ જલ્દી ડર નહીં લાગે. મને એવું કે મને બહુ બધું ખબર છે, એટલે હું થોડી સ્ટ્રોંગ રહું, કારણ કે ઘરમાં બધાને બહુ ગભરામણ થઈ જાય. એટલે પછી બાદની સર્જરી સરસ રીતે પતી ગઈ સાહેબના આશીર્વાદથી. પછી સાંજે 4 વાગે ફરીથી બાને ઓપરેશન રૂમમાં લઈ જવા પડ્યા. એમના સ્ટીચીસ તૂટી ગયા હતા, એટલે ફરી બ્લીડિંગ સ્ટાર્ટ થયું. તો મને કોઈ દિવસ જલ્દી રડું નહીં આવે હોસ્પિટલમાં, કારણ કે મેં મારા ફાધરને ડાય થતા જોયા, મારા બ્રધરને ડાય થતો જોયો છે. મેં ધામમાં ગયા, બંને કેન્સરમાં ઓફ થઈ ગયા, એટલે એમની બહુ સ્ટ્રગલ મેં જોઈ છે. એટલે મને જલ્દી બહુ ડર નહીં લાગે હોસ્પિટલમાં. પણ જ્યારે બાને મેં સાંભળ્યું કે એમને ફરી ઓપરેશન રૂમમાં લઈ ગયા તો હું બહુ ઢીલી થઈ ગઈ, બહુ રડવા માંડી. એટલે પિયુષ મને કહે કે તને કોઈ દિવસ જલ્દી આટલું રડું નથી આવતું, આજે કેમ રડું? આજે એ વધારે સ્ટ્રોંગ થઈ ગયા હતા કે તું કેમ આટલી રડું છું, સાહેબ દાદા આવી ગયા પછી કશું થવાનું જ નથી. પછી મેં શાંતિ દાદાને ફોન કર્યો તો શાંતિ દાદાએ મને કીધું કે બેટા બધું સરસ થઈ જશે. એટલે મને થોડી હાશ થઈ, પણ તોય મને મનમાં જેવું રહ્યા કરે કે કેમ એમને આવું કેમ થયું એમ. પછી ઉર્વી આવી હોસ્પિટલમાં સાંજે જોવા,
તો એ લાઈક હમણાં દીપ્તિબેને કહું કે દીકરાઓ દીકરી કેટલા સ્ટ્રોંગ થયા છે અને કેટલું બધું કરે છે, આપણાથી પણ વધારે સ્ટ્રોંગ થઈ ગયા. તો ઉરી મને કહે કે મમ્મી સાહેબ દાદા અને શાંતિ દાદા જો આપણી સાથે હોય પછી બાને કશું જ થવાનું નથી. અને અનબિલિવેબલ ડૉક્ટર એટલામાં 5 મિનિટમાં બહાર આવ્યા અને મને કીધું કે સી ઇઝ ફાઇન, યુ કેન સી હર નાઉ. એટલે મને એવું થાય કે જો સાહેબ દાદા અને શાંતિ દાદા મારા જીવનમાં ના આવ્યા હોત તો આવા નાના નાના પ્રસંગો પણ કેટલા ઇઝીલી થતા જતા, મોટા પ્રસંગો ઇઝી થતા જાય છે, એવું થયું ના હોત. એટલે સાહેબના ચરણોમાં એ જ પ્રાર્થના કે પહેલાં જે બધી મેં ભૂલ કરી છે અને થોડું પણ હવે મારું જે જીવવાનું બાકી છે એમાં હું હવે ભૂલ ફરી ના કરું, એ જ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર ભાવનાબેન. વિનંતી કરીએ શિલ્પાબેનને કે અહીં પધારે અને પોતાનો ભાવ વ્યક્ત કરે. પૂજ્ય શિલ્પાબેન. સજાનંદ સ્વામી મહારાજની જય. સાહેબ દાદા માટે શું કહેવું. 7 વર્ષ પહેલાં જીવનમાં આવ્યા. મમ્મીને ત્યાં સ્વામિનારાયણનો સત્સંગ નહોતો, પણ ભાવેશભાઈ ને છાયાબેનના લીધે સાહેબ દાદા મળ્યા, એટલે થેન્ક યુ એમને. પહેલી વાર જ્યારે સાહેબ દાદાની પધરામણી થઈ તો હું પગે લાગી તો એમણે મને એવું કીધું કે બેટા તું સત્સંગમાં જાય છે. મારી કિશા ત્યારે 2 વર્ષથી પણ નાની હશે. જેને ઓળખે છે એમને ખબર છે કે કેટલી તોફાની છે. તો મેં સાહેબ દાદાને એવું કીધું હું નથી જતી પણ મમ્મી પપ્પા જાય છે. તો એમણે મને એવું કીધું બેટા મમ્મી પપ્પાએ નહીં, આપણે જવાનું. ને મારા નેચર પ્રમાણે મારે કોઈની નજીક જવું એટલે મારે બહુ સ્ટ્રગલ કરવી પડે. હું કોઈ દિવસ કોઈની સાથે જોડાવું નહીં જલ્દી, અને જલ્દી મનની વાત પણ ના કહું. પણ સાહેબ દાદા મળ્યા તો ઓગસ્ટમાં પધરામણી થઈ હતી ને માર્ચથી સત્સંગમાં કાયમ જતી થઈ ગઈ. અને અહીંયા સુધી કેવી રીતના આવી એમાં મારે કશું જ કરવું નથી પડ્યું, બિકોઝ એ મૂર્તિમાં એટલું બધું એટ્રેક્શન હતું. અને દરેક વસ્તુ જ્યારે કરવાનું કહે છે ત્યારે આપણે કશું જ નથી કરવાનું. એ કે એ ડિરેક્શનમાં ખાલી એક સ્ટેપ કરવાનું છે અને બીજું બધું સાહેબ દાદા કરે. જેમ સાહેબ દાદાએ કૃપા કરી, જ્યારે મળ્યા છે ત્યારે ભગવાન આપ્યા છે, ભગવાનની વાતો કરી છે. જ્યારે ભગવાનને ભૂલીશું ત્યારે એમને એવું કીધું છે કે બેટા ભગવાન કરશે, ભગવાનમાં શ્રદ્ધા રાખવાની. એટલે જીવનમાં પ્રસંગો તો આવે જ છે. ને સેવા શું છે એ મને નહોતી ખબર. મને એવું થાય કે આ બધા મંદિરમાં આટલું બધું કામ શું કામ કરતા હશે, એવી મારી સમજણ હતી. તો પહેલી વાર જ્યારે હું કેમ્પમાં 2005માં ગઈ ત્યારે આપણે પહેલી વાર જઈએ, કોઈને ઓળખતા ના હોય એટલે થોડું અતરું લાગે. પણ સાહેબ દાદાએ નેહાને કેલિફોર્નિયા મોકલી. નેહા સાથે હેત થયું, નેહા દ્વારા ભાભીની સાથે હેત થયું. તો જયેશભાઈ અને ભાભી જીવનમાં આવ્યા એટલે સાહેબ દાદાએ સંત અને હરિભક્તોનો સાથ આપ્યો. અમારા મંડળમાં તો બધા અમારી સાથે જ છે, પણ ભાભીએ સેવા શું છે એ સમજાવ્યું અને એ કરતાં શીખવાડ્યું. અને કેવી રીતના કરવી, તો ભગવાનને કેવળ રાજી કરવા માટે કરવી. અમે આટલા દૂર રહીએ છીએ, અમારો સમયો હોય તો ભાભી ફોન પર અમારી સાથે સદાય હોય. આ વખતેની શિબિરની વાત કરું તો અમારે 11 વાગ્યા ત્યાં સુધી અમારી 150 જણની રોટલી નહોતી થઈ સાંજની. ભાભી અમને કહે છે તમે મેન્યુ બદલી નાખો સવારનું અને અત્યારે રોટલી કરી નાખો. પણ અમને એટલો બધો વિશ્વાસ હતો કે સાહેબ દાદાનું કામ છે એટલે થઈ જ જશે. એટલે અમારું બધું 5 વાગ્યાની સભા પહેલાં બધું થઈ ગયું. પણ ભાભી આટલા દૂર છે તો બી અમારું કેટલી ચિંતા કરે છે કે આ છોકરીઓથી થાય નહીં.
પણ એમને જે સાહેબને સમજાવ્યા છે એ એમણે અમને સમજાવ્યું કે ભક્તિ કેવી રીતના કરવી. તો સાહેબ દાદાના ચરણોમાં પ્રાર્થના કે સદાય આવું ગાઈડન્સ આપી, આવા હરિભક્તોનો સાથ રાખી અને એકબીજા માટે સુદરભાઈ થાય એવી રીતે અમે જીવન જીવતા થઈએ એવી સમજણ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર શિલ્પાબેન. અને હવે વિનંતી કરું આપણા આગલા વક્તાને, પહેલાં એક વિનંતી કરું છું કે અહીંયા જે બહેનો બોલવા માટે આવે છે એમને આપણે કહ્યું નથી કે એમને અહીં બોલવાનું છે. કદાચ શરૂઆતમાં સવારમાં 2-3 બહેનો સાથે જ વાત થઈ હતી, એટલે જેમને આમંત્રણ આપીએ છીએ આવે છે, ઓન ધ સ્પોટ બોલે છે, અને એટલે સાહેબ પ્રત્યેનો ભાવ છે એ બિલકુલ સરળ રીતે અહીં આવીને એવો ભાવ વ્યક્ત કરે છે, અને એ જ સાચો ભાવ. એટલે હું ખાસ હાથ જોડીને ભાઈલા મંડળને વિનંતી કરું કે મહિલા મંડળ માટે જોરદાર તાલીઓ પાડી દે. ખૂબ જ સુંદર રીતે આપ સૌ આ ભાવ વ્યક્ત કરો છો, એટલે ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરું પૂજ્ય સ્વાતિબેનને કે અહીં પધારે અને પોતાનો ભાવ વ્યક્ત કરે. પૂજ્ય સ્વાતિબેન, આપણે જે સરસ મજાના ભજન કાલે સાંભળ્યા, અને આ દીકરો જે બેઠો છે, નામ હું ભૂલી જાઉં છું, મિહિરના મધર, જે અહીં કેનેડા મંડળમાં જે છે, જે કદાચ ન જાણતા હોય તો તેઓ અહીં પધારશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અમ સર્વસ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની જય. શાંતિ દાદા, હર્ષદ દાદા, જય સ્વામિનારાયણ. માતૃવંદના સર્વ માતાઓને જય સ્વામિનારાયણ. પહેલાં તો એક વાત કરું, મને સ્મૃતિ આવે છે કે ગુરુ ભક્તિ દર્શન મહોત્સવ વખતે લંડન ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાએ મને સવારે પૂજા હતી અને હું એમના આશીર્વાદ લેવા ગઈ. તો કે બેટા આજે રાત્રે વાત થશે, આજે સાંજે સભામાં વાત થશે. તો મેં કહ્યું દાદા મને નહીં બોલાય. તો એટલે એ દિવસે તો મને હિંમત નહોતી. પછી ઘરે પાછા આવ્યા મેરીલેન્ડ, તો મેં અશ્વિન દાદાને વાત કરી કે દાદા મારે આવું થયું, અને શાંતિ દાદાને પણ મેં વાત કરી હતી કે મારે આવું આજ્ઞા ના પડીને મને બહુ અંદર દુઃખ થાય છે. એટલે અશ્વિન દાદાને જ્યારે આ વાત કરીને તો કે કાંઈ નહીં, આપણે પડદા પાછળ જઈને બોલવાનું. તો આજે એમને પણ હવે ઘરે જઈશ તો ફરી ફોન કરીને કહીશ પડદા પાછળ નહીં, હું સ્ટેજ પર જઈને વાત કરી. બીજું તો સાહેબ દાદાનું માટે તો ખૂબ ખૂબ જીવનમાં પ્રસંગો છે, અને એમને ખૂબ ખૂબ હૃદયથી હું આભાર માનું કે કંઈ શબ્દો જ નથી. ખૂબ મિનિંગ એમને જીવનમાં કહે છે ને, સાચા ગુરુ સામેથી ચાલીને આવે, તો એમણે સામેથી આવીને મારો હાથ પકડ્યો અને સર્વ અનુપમ પરિવારની ભેટ આપી. એટલે એમના હૃદયથી ખૂબ આભાર કે આનાથી વધુ તો જીવનમાં શું જોઈએ, કે ગુરુ જો આપણા જીવનમાં હોય તો જ આપણને આગળ કલ્યાણનો માર્ગ. તો હું સૌથી પહેલાં તો મમ્મીનો ખૂબ આભાર માનું, પુષ્પાબાનો, કે આ ઘરમાં અમે લગ્ન કરીને હું 1985માં આવી, અને કે આ ઘરમાં પડીને આવીને એમના થકી અમને ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાનો જોગ થયો. તો એમનો પણ હું ખૂબ હૃદયથી આભાર માનું. અને બસ આવી રીતે અમારા જીવનમાં સાહેબ દાદા, શાંતિ દાદા, અશ્વિન દાદા આવ્યા જીવનમાં 1985-86થી, અને પછી કેમ્પ, અને વારંવાર દર વર્ષે કેમ્પમાં જતા. એટલે એમનો ખૂબ આભાર માનું કે અમારા દીકરાઓને સત્સંગ મળ્યો. નોટ ઓન્લી શમિત, મિહિર, ચારવી ચીરો, પણ અમને અત્યારે આટલા જે 50 યુથ લીડર્સ તૈયાર થયા છે, એ સર્વનું જીવન આપણે જોઈએ કે એમની દ્રઢ નિષ્ઠા, વિશ્વાસ અને પ્રીતિ ટુવર્ડ્સ ગુરુવર પરમ પૂજ્ય સાહેબ દાદા, શાંતિ દાદા, અશ્વિન દાદા. હું હમણાં
નાનપણ જ્યારે મિહિર નાનો હતો ત્યારની જ વાત કરું કે 4-5 વર્ષનો હતો અને મહાપૂજા હતી ત્યારે આજ્ઞા પાલનની વાત કરું છું કે શાંતિ દાદાએ ત્યારે ફક્ત મને એટલું જ કહ્યું હતું કેમ કે મિહિર ત્યારે શ્લોક ને ભજન એ ગાતો હતો કે બેટા આપણે આને એક જરા મ્યુઝિક કરાવજો કે છે બહુ આગળ આવશે. તો ત્યારે આમ બહુ આજ્ઞા પાલનનું આમ બહુ નહોતું એટલે આમ સમજ હતી પણ એમ કે આજ્ઞા પાડવાનો આલોચ રાખ્યો તો એમણે એટલું બધું ઇઝી કરી આપ્યું કે મારે કોઈ દિવસ ટીચર શોધવા જવું નથી પડ્યું કે એમણે સામેથી જ મિહિરને એક પછી એક એના જીવનમાં ટીચર આવતા ગયા. એટલે આજ્ઞા પાલનમાં એટલું જ કે આપણે જો આલોચ રાખીએ ને તો રસ્તો તો એ જ બતાવે છે ને બળ પણ એ જ આપે છે. અને એવું જ એક જીવનમાં હમણાં રિસન્ટ પ્રસંગ થયો કે શમિતને જ્યારે અમારું કોલેજ એડમિશનનું હતું એટલે દ્રઢ નિષ્ઠાની વાત છે કે એ લોકોની પાસે પણ અમે કેટલું શીખીએ છીએ. હમણાં દીપ્તિબેને વાત કરી, જિજ્ઞાસાએ વાત કરી કે દીકરાઓની જે દ્રઢ નિષ્ઠા છે, ભક્તિ છે એના પણ અમને દર્શન થાય છે ને એમની પાસે પણ અમે ખૂબ શીખીએ છીએ. તો એને જ્યારે એડમિશન લેવા માટે જવાનું હતું તો દીકરાઓ હંમેશા ગુરુવરે પરમ પૂજ્ય સાહેબના આશીર્વાદ, શાંતિદાદાના આશીર્વાદ અને અશ્વિન દાદાના આશીર્વાદ લઈને જ આગળ કાર્ય કરે. તો એનો પ્રોસેસ ચાલુ હતો એડમિશનનો અને ખૂબ બીમાર પડ્યો. એટલે હું આ પ્રસંગ એટલે શેર કરવા માગું છું કે અમને પણ એમના પાસે કેટલું શીખવા મળે છે ને અમારું પાકું થાય છે. તો જ્યારે એને ઇન્ટરવ્યૂ આવવાના શરૂ થયા કોલેજીસમાંથી અને એ 2-3 કોલેજમાં ગયો પછી આ જે કોલેજમાં જવાનું હતું કેલિફોર્નિયા ત્યારે ખૂબ એટલો બધો બીમાર પડ્યો કે એઝ અ મધર આપણને થઈ જાય કે કેવી રીતે તું જઈશ એમ કે 4 દિવસનો ઇન્ટરવ્યૂ એમ. તો કે છે ના મારે અહીંયા તો જવું જ પડે, આ મારી પહેલી ચોઈસ છે. અને સાહેબ દાદાએ પણ આશીર્વાદ આપ્યા હતા કે બેટા તને તારી ફર્સ્ટ ચોઈસમાં મળી જશે. અને શાંતિ દાદાનો પણ એટલા જ આશીર્વાદ. તો એ હિંમત કરીને સવારની અપોઇન્ટમેન્ટ લઈને આફ્ટરનૂન ફ્લાઇટમાં નીકળી ગયો અને પછી સરસ 4 દિવસ પછી પાછો એટલે આપણને ચિંતા થતી હતી કે આ 4 દિવસમાં કેવી રીતે કરશે બધું એમ. પણ એ લોકોની એટલી સાચી ભક્તિ અને નિષ્ઠા કે એ પાછો આવ્યો ને પછી તરત હું બીમાર પડી. સેમ સિમ્ટમ્સ એને જે હતા એ જ. એટલે મારાથી તો ઊભું પણ ના થવાયું. એટલે મેં એને કહ્યું કે બેટા તું કેવી રીતે 4 દિવસ તું રહ્યો આટલું ઇન્ટરવ્યૂ. તો કે મામ યુ નો કે હું જેવો જ એરપોર્ટ પર ઉતર્યો ને સાહેબ દાદા, શાંતિ દાદા મારું બધું લઈ લીધું કે છે. એટલે એમ કે એમનું જ આ દર્શન એમની ભક્તિના નિષ્ઠાના થાય છે એમ. એટલે આવા તો ઘણા જીવનમાં પ્રસંગો છે. અને બસ હું અત્યારે તો એટલી જ પ્રાર્થના કરું આપણા સર્વ વતી કે સાહેબ દાદા બસ અમે હવે આપનું કાર્ય આપની રીતે આપને રાજી કરવા હળી મળીને કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુવર્ય સાહેબ દાદાને રાજી કરવા માટે સત્કાર્યો આપણે કરીએ. ખૂબ સુંદર વાત કરી પૂજ્ય સ્વાતિબેને. ખૂબ ખૂબ આભાર. અને સાહેબને રાજી કરવા માટે જ હવે એક વિશેષ વક્તા અહીં આવવાના છે. સાહેબ દાદાએ હમણાં આશીર્વાદ આપણને આપ્યા ત્યારે સાહેબ દાદાએ આશીષ સાથે એક આજ્ઞા આપી કે આ વક્તાને જરૂર સ્ટેજ પર બોલાવજો. તો હવે હું તેઓને પ્રાર્થના કરું છું કે તેઓ અહીં પધારે અને અમને સૌને સંબોધિત કરે. જોરદાર તાળીઓ સાથે પરમ પૂજ્ય મામીને અહીંયા આપણે બોલાવીએ છીએ આપણને સંબોધન કરવા માટે. સાહેબ દાદાની ખાસ આજ્ઞા હતી કે પૂજ્ય મામી આવી અને સભાને સંબોધિત કરે. જય સ્વામિનારાયણ. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની જય, શાંતિ દાદાની જય, હસદ દાદા. સાહેબ દાદાએ બધું બહુ જ કરી આપ્યું છે અહીંયા આગળ કેનેડા મંડળને. એમાં લાલા સાહેબનો, મંજુબેનનો બધાનો બહુ જ સાથ મળ્યો. તે જ આભાર. અને બીજું એક મારા મનમાં એવું આવ્યું કે પરીક્ષા થઈ આ છોકરાની
ત્યારે મેં નીલને એવું કહ્યું કે નીચે મંદિરમાં જઈને પગે લાગજે અને જ્યારે તું લખવા બેસે ત્યારે સાહેબ દાદાની મૂર્તિનું ધ્યાન રાખીને તું લખવા માંડજે ત્યાં આગળ જય સ્વામિનારાયણ બોલીને. પછી હમણાં એની પરીક્ષા પતી એટલે 97% નીલ લાવ્યો છે, એટલું થયું. અને બીજું સાહેબ દાદા પોતે ખુદ વડતાલ મંદિરમાં મામાની તબિયત સારી નહોતી, હોસ્પિટલમાં હતા, ત્યારે ધૂન ને પ્રાર્થના ખૂબ જ વડતાલ મંદિરમાં પોતે જાતે જઈ આવ્યા. એ માટે હું બહુ જ એ છું. અને કાલે જ મને એક એવો વિચાર આવ્યો, આપણે હસુભાઈના મિસિસ મને નામ નહીં ખબર, એમની જોડે હું રોડ ઉપર ચાલતી હતી અહીંયા, ત્યારે મને એવો વિચાર આવ્યો કે સાહેબ દાદા આ છોકરા સુનીતા, રાજા, સતીશ ને એ બધો કે એક ભગવાનના સ્વરૂપમાં એમને કેવું ઘરમાં એમના દિલમાં સ્થાન લીધું ને એમનો જ છોકરો, અમે તો છે જ, પણ એ પોતાના છોકરા ભગવાનના ઘરમાં આવી ગયા છે. એ જોઈને મને ખૂબ જ મગજમાં એ થઈ ગયું. જય સ્વામિનારાયણ. મામી ખૂબ ખૂબ આભાર. સાહેબના આશીર્વાદ હોય તો કેટલું સુંદર રીતે મામીએ આપણને સાહેબ દાદાના મહિમાનું વર્ણન કર્યું. અને મામીએ કહ્યું, કદાચ ઘણાને મામીનું નામ પણ ખબર નહીં હોય, એટલો પ્રેમ આપ્યો છે કે નામ જાણવાનું પણ આપણે વિચાર ન કરીએ. કુસુમ મામી કુસુમબેન છે. તો નીલને જેમ એમણે કહ્યું કે ભગવાનનું ધ્યાન કરી સાહેબ દાદાનું સ્મરણ કરી લખજે, તો નીલનું રિઝલ્ટ ગઈકાલે જ આવ્યું અને 95% 90% જેવા માર્ક્સ એ લઈને આવ્યો છે. એટલે સાહેબ દાદાની કૃપા કેટલી અદ્ભુત હોય છે એનો આપણને પરિચય મળ્યો. હવે આ જે મહિલા સભા થઈ આપણી, એના પ્રમુખશ્રી તરીકે જેઓએ આપણું સ્થાન શોભાવ્યું છે તેવા પૂજ્ય સોનલબેન દેસાઈ, આપ સૌ જ જાણો છો, એકવાર એમના માટે જોરદાર તાળી પાડી દઈએ. પૂજ્ય સોનલબા આપ જાણો છો તેમ અસ્તાન કન્યા વિદ્યાલય ત્યાં પ્રિન્સિપાલ રહી ચૂકેલા છે. ત્યાં આગળ લગભગ 3000 વિદ્યાર્થીઓ ભણે અને સાથે સાથે ત્યાં આગળ હોસ્ટેલમાં પણ કન્યાઓ રહે, એમનું જતન કરે, મા તરીકેનો પ્રેમ આપે અને શિક્ષણ કાર્ય પણ એટલી જ સરળતાથી કરે કે આપને કદાચ ખબર ન હોય તો પૂજ્ય સોનલબાને ભારતના રાષ્ટ્રપતિએ પણ એવોર્ડ આપી અને તેઓનું સન્માન કરેલું છે. એ સંસ્કાર સિંચન તેઓએ કર્યું છે. આપણે ભાગ્યશાળી છે કે આજે તેઓએ આ મહિલા સભાનું પ્રમુખ સ્થાન શોભાવ્યું છે. પૂજ્ય સોનલબાના ચરણોમાં વિનંતી કે તેઓ આવે અને ઉદ્બોધન કરે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારા ગુરુવર્ય સાહેબજી મહારાજ અત્યારે આપણી સભામાં સિંહાસનમાં પ્રત્યક્ષ વિરાજમાન છે. સૌ પ્રથમ મને જ્યારે મળ્યા 1992ની એ સાલ, ઘણી બધી બહેનો અહીંયા કહી ગઈ કે હું છુપાઈ જાઉં, મળું નહીં, વાત નહીં કરું, બેસું નહીં, સંતાઈ જાઉં. એવું નહીં, પણ એના જેવું કંઈક મારા જીવનમાં બી બનેલું જ્યારે સાહેબ મને મળ્યા. કારણ કે મગજમાં એક સ્વામિનારાયણ સંપ્રદાય માટેનો એક દુરાગ્રહ નહીં પણ તિરસ્કાર જ કહું તે સમયની બુદ્ધિ પ્રમાણે. પછી તો હવે તો ઘણી વાતો બદલાઈ ગઈ છે, ઘણી સમજ એ અંગે સ્વામિનારાયણનો મેં અભ્યાસ કર્યો અને સાહેબ થકી જે મને પ્રાપ્તિ થઈ એનાથી આખો અભિપ્રાય મારો બદલાઈ ગયો છે. ભદ્રેશભાઈ મને કહે કે સાહેબજી એક અમારા ગુરુ આવવાના છે. એમને ઘરે તો આવતા જ હતા. 1989માં હું બારડોલીમાં આચાર્ય તરીકે ગઈ. કદાચ મને મળવાના હતા એટલે ગઈ એમ કહું તો ખોટું નથી, પણ 89માં ગઈ પણ 92માં મળ્યા, 3 વર્ષ. ભદ્રેશભાઈના પરિવાર સાથે મારે એમના પિતાના હાથ નીચે મેં 6 વર્ષ નોકરી કરેલી એટલે જૂનો સંબંધ હતો. એટલે ભદ્રેશભાઈ મને વહેલા બોલાવી શક્યા હતા 3 વર્ષ પહેલાં. પણ જેને આપણે જે કાળે મળવાનું હોય ત્યારે જ મળાય, એ માટે બધું નિશ્ચિત થઈ ગયેલું હોય.
અરે એની વાત ક્યાં કરું, 63-64માં હું વિદ્યાનગરમાં બીએડ કરતી હતી અને જે હોસ્ટેલ છોકરાઓની એમાં જ સાહેબ રહેતા હતા, રોયલ હોસ્ટેલ. શાંતિભાઈને બધાને તો હું ત્યારે જાણતી જ નહોતી, સાહેબને નહોતી જાણતી. એ હોસ્ટેલમાં હું બીએડ કરતી હતી ત્યાં વિદ્યાનગરમાં. એટલે છોકરાઓના ઘરેથી ચીકુના ટોપલા આવે, આખા અમલસાડ સાઈડ ને વલસાડ સાઈડના છોકરા, એટલે બહુ ચીકુ આવે, ખાતા ખાતા ધરાઈ જાય. એટલે કે સોનલબેન તમને હલવો બનાવતા આવડે, તમે અમને બનાવી આપશો? મેં કહું ચોક્કસ. તમારે તપેલું સ્ટવ, ગેસ નહીં હતો તે સમયે, એટલે મેં કહું સ્ટવ તમારા જે ગૃહપતિ કંઈ બધું આપે ને મને તમે સાધન આપો તો હું બનાવી દઈશ તમને. એટલે એ બનાવવા હું જતી. એ લોબીમાં જ એક વણાક પછી આ સાહેબના બધા હતા નમૂનાઓ. કોણ જાણે ક્યાં સંતાઈ ગયેલા, ક્યાં સંતાઈ ગયેલા. એટલે તે સમયની બુદ્ધિ પ્રમાણે નમૂના, આજે નહીં. આજે તો મારા ભગવાન છે. ક્યાં સંતાઈ ગયેલા. મેં VSને એક દિવસ કહ્યું, મેં કહું તમે ક્યાં બધા ભરાઈ ગયેલા, કે આટલા ભાણુંમાં મને એમ દેખાયા, તમે આગળ આવ્યા, વહેલા મળી ગયા તો મારો ક્યારનો ઉદ્ધાર થઈ ગયો હોત. તો મને VS શું કહે છે કે તમે મળ્યા એ સમય બરાબર છે. જો ત્યારે તમે મને મળ્યા હોત 63માં અમને સાહેબને, તો તમે ભાગી ગયા હોત ને. સાહેબને તો એમની જોડે બરાબર બાંધીને રાખવાના હતા. સાહેબની કેવી ટેવ છે, સાહેબ તમને તમારું આખું પરિવર્તન કરી નાખવાને માટે તમને બોલાવે અને તમે જરા ભાવ ખાઓ, કારણ કે તમને ખબર નથી કે એ શું છે. ભાવનાને નહીં ગમે ને પેલી પદ્માને નહીં ગમે ને આ બધા બિચારા અહીંયા નિખાલસતાથી વાત કરીને કે નહીં ગમે. અને મને તો મેં તો જોયા જ નહોતા, એટલે મને નહીં ગમવાનો તો કંઈ સવાલ જ નહીં હતો. એટલે ભદ્રેશભાઈ કે આવજો. એ પહેલાં સાહેબ 4 વખત મારી સ્કૂલની મેનેજમેન્ટ ઓફિસ બહાર આવી રીતે આટલું જ અંદર આવવાનું, ત્યારે સ્કૂલ અને આ દરવાજો છે ત્યાં મેનેજમેન્ટ ઓફિસ, ત્યાં સાહેબ આવે, દુર્લભજીને મળે કે હું સોનલબેનને મળવા આવ્યો છું છે. અને હું મહેસાણાથી ટ્રાન્સફર થઈને ત્યાં હું આવેલી. એટલે એ સ્કૂલ એટલી ખરાબ દશામાં અસ્તાન કન્યા વિદ્યાલય હતી કે મારે એને જુદા જુદા અભ્યાસક્રમો છોકરીઓના ઉદ્ધારને વિકાસને માટે લાવવાના. એટલે દર અઠવાડિયે ગાંધીનગર અમદાવાદ, ગાંધીનગર અમદાવાદ. એટલે સાહેબ આમ જ્યારે આવે ત્યારે ગાંધીનગર અમદાવાદ. હું ભેગી ના થઈ. હવે ભદ્રેશભાઈના ઘરે એમના કહેવાથી ગઈ. મેં કહ્યું, મને કહે કે મારા ગુરુ આવવાના. મેં કોણ છે એમ પૂછું તો ખરી, ભણેલી એટલે એમના ઘરે એમના ભાઈ એક્સપાયર થઈ ગયા. ત્યારે હું સંબંધ મારો બહુ જૂનો, મેં કહ્યું વરાડ હાઈસ્કૂલમાં મેં નોકરી કરેલી, એના પપ્પા પ્રિન્સિપાલ ને હું ટીચર એ સ્કૂલમાં ત્યારનો, અને ભદ્રેશ રંજનબેન બંનેને મેં ભણાવેલા. તો મેં કહ્યું કોણ ગુરુ તમારા? તે 1 વર્ષ 1.5 વર્ષ પહેલાં ભાઈ એક્સપાયર થઈ ગયા ભદ્રેશભાઈના, અને હું ગયેલી એમના ઘરે. તો આ સાહેબને બધાની મૂર્તિઓ પેલા ચાંદલાવાળા, અને પછી આમ જરા વધારે નજર કરીએ એટલે સહજાનંદ સ્વામી, કા તો સ્વામિનારાયણ વાળા છે. એટલે બહુ કંઈ ઇન્ટરેસ્ટ લીધો નહીં. નોટ ઇવન મેં નમસ્કાર બી કર્યા નહીં. બરાબર. એટલે પદ્માબેનને એના કરતાં એ ભૂંડી. નમસ્કાર તો બધાને કરવા જોઈએ, ત્યારે એ સમજ નહોતી, ભક્તિ હોવા છતાં સમજ નહોતી. આ તો કેટલા કાળ, કેટલા જન્મો વીતી જાય ત્યારે આ બધું આપણને મળે ને આવે. એટલે ભદ્રેશભાઈના ઘરે ગઈ તો કેવું થાય છે. ભદ્રેશભાઈ કે સ્વામિનારાયણ છે. મેં કહું નહીં, તો મારે આવું જ નથી. મહેરબાની કરો ભદ્રેશભાઈ, મારે સ્વામિનારાયણ વાળાને નથી મળવું. એટલે મને કે ના, પણ આ તો જુદા છે, તમે આવો ને. મેં કહું બહેનોનો જે સંપ્રદાય તિરસ્કાર કરે, અને એ વખતે તમે 100 મહિલા સંમેલન કરેલા ત્યાં સુધીમાં ભદ્રેશભાઈ મને મળ્યા ત્યારે. બહેનોનો ઉદ્ધાર, આ ભૈલાઓ તો બહુ દુઃખી. ત્યારે એક ભૈલો તો મને આવીને સ્ટેજ પર કે તમે અમારું બી કંઈક કરો કલ્યાણ. કાયમ તમે બહેનોનો ઝંડો લઈને નીકળો તો હવે કંઈ અમારે માટે. તમને ખબર કે અમને કેટલું વિતાડે છે એ બહેનો કે. કારણ કે ત્યારે હું બારડોલીમાં નોકરી કરું, લિજ્જત પાપડનો પેલો પાપડ ઉદ્યોગ શરૂ થયેલો. એટલે બિચારી બહેનો પાસે 4 પૈસા આવવા માંડ્યા, અને જરાક પછી પોતાનો અભિપ્રાય કંઈક બોલે જ નહીં બહેનો. એટલું બધું ભાઈઓનો ત્રાસ. એટલે પેલી બોલતી થઈ કે 2 પૈસા એને આવે મજૂરીના, એમાંથી વાપરતી થઈ. તે નહીં ગમ્યું એ લોકોને.
એટલે મને કહેવા આવેલા એ લોકો કે એ હવે કમાતી થઈ એટલે બહુ પાવરમાં છે, એટલે કમાતી એ નહીં થવી જોઈએ, કંઈક ખૂણામાં પડી રહેવી જોઈએ. એ સમય હવે થોડોક જ બદલાવ સમય, હજી બી થોડીક સ્થિતિ એવી જ છે બહેનોની. તો નો ડાઉટ આ ભાઈઓનું આજે એટલા માટે અભિનંદન આપીશ, અને મારા હાથમાં એવોર્ડ નથી આપવાનો કંઈક, નહીં તો મારે પેલા સાહેબને ત્યાં કહ્યો શાલીન આ બધાને આપું. 15 બહેનો ક્યારની અહીંયા ઝીક ઝીક કરે છે અને બિચારા આમ થઈને સાંભળ્યા કરે છે. આ કંઈ ઓછું છે? આ ઓછું છે? ભલું ભલું કહી ગયા અહીંયા બારિન્દ્રભાઈ. તો વાત અગત્યની હવે હું કરીશ. ભદ્રેશભાઈને ત્યાં સાહેબ રાતના 11 વાગ્યા સુધી, હું 5 વાગ્યાની એમના ઘરે સ્કૂલ છૂટી ત્યારની ગયેલી, 11 વાગ્યા સુધી નહીં આવ્યા સુરતથી. ધોધમાર એટલે 5મી વખત 4 વાર સ્કૂલે સાહેબ આવ્યા મળવા, 5મી વાર એમને ત્યાં બોલાવી, ભદ્રેશને કહે કે સોનલબેનને બોલાવી રાખજો. એટલે ગઈ અને એ ના આવ્યા. એટલે મેં કીધું જો ભદ્રેશ, કદાચ હું અહીંયા છું ને એટલે જ નથી આવ્યા, કારણ કે મારા લીધે આ બધાને બી મેં કહ્યું કે નુકસાન થયું, આજે મને નહીં બોલાવવાની તારે. એમ કે ના ના, એમ કે હું ફોન કરું. 11 વાગે ભદ્રેશ હિંમત કરીને ફોન કરે, સાહેબ તમે આવ્યા નહીં ને સોનલબેન બી આવેલા છે ને, અહીંયા બધું પ્રસાદ વગર બધા બેસી રહ્યા છે ને. એટલે કે ભાઈ એટલો બધો વરસાદ પડ્યો, અમે નીકળ્યા તો ઝાડ આખા રસ્તે, બારડોલીના રસ્તે, સુરત બારડોલીના રસ્તે પડેલા, કે અમે વાહન લઈને પાછા સુરત ગયા. કાનજીભાઈને ત્યાં આજે રહેવાના, કાલે હું આવવાનો 11 વાગે, તું સોનલબેનને પાછા બોલાવજે 11 વાગે. એટલે મેં કીધું કે ભાઈ હવે મારે ને અમને કંઈ ઋણાનું બંધ છે જ નહીં. જો હોય તો 5 વખત જે મને મળતા નથી અને મને પાછો રસ નથી, મને એમ થાય કે સાહેબને શું રસ છે, મને એમ કામ બોલાવ્યા કરે. અત્યારે તે વખતના મારા મગજમાં આવતા વિચારો આ તમને કહું. પછી બીજા દિવસે તો મેં ભદ્રેશને ના પાડી કે મારો પ્રાર્થનાનો સમય, એમાં મારું એકદમ પેક શિડ્યુઅલ હોય, મારે જે સંસ્કાર મારી દીકરીઓને આપવાના એ સંસ્કારને માટે પ્રાર્થનાઓ, ધ્યાન, ધૂન આ બધું સ્કૂલમાં બી કરાવવાનું. એટલે એ બધો શિડ્યુઅલ, અને એ લોકોએ વક્તવ્ય ટીચર 2 બોલે ને 2 વિદ્યાર્થીની બોલે, આ બધો કાર્યક્રમ મારો હું એને ડિસ્ટર્બ કરીને હું ત્યાં તો નહીં આવું. અને મેં કહ્યું ચાલુ નોકરી મારી. બીજો સવાલ પછી સિદ્ધાંતવાળું બહુ તે વખતે મારું દિમાગ હતું, એટલે આમ થાય ને આમ ના થાય ને, એમ કે સ્કૂલ એટલે સ્કૂલ. એટલે પછી બિચારાએ મને કાકલુદી કરી કે તમે પ્લીઝ, એમ કે એમણે કહેલું છે ને એકવાર તો તમે એમને મળો. અને હું 12 વાગે સ્કૂલનું શિડ્યુઅલ પતાવીને, એ 11 વાગે આવવાના હતા, એમને બધી ખબર હોય અંતરથી, ના આવ્યા 11 વાગે. 12 વાગે એમણે એન્ટ્રી લીધી ભદ્રેશભાઈના ઘરમાં, સિંહાસનમાં બેઠેલા. એમણે લીલીનો, ભદ્રેશભાઈ જાતે હાર બનાવે, ગુલાબને લીલીનો, અને આખા કદનો, પગ સુધીનો માથાથી. એ ભદ્રેશભાઈ પહેરાવે, હું પગથિયા ચડી આ દર્શન એમનું કરું. પછી ત્યાં ઊભી રહી સામે એમની, હાથ જોડીને, અને આંખ મળી અમારી બંનેની, અને આ સોનલબેન અહીંયા છે. શું શીખ્યું? બહુ શીખ્યું. અહંકાર કાઢ્યો, ક્રોધ કાઢ્યો, ગુસ્સો થોડો. કારણ કે ઘણા બધા એવા પ્રસંગો સ્કૂલના લીધે આવે, અને અમુક વસ્તુ આમ થવી જોઈએ. પ્રિન્સિપલ રહ્યા એટલે છોકરીઓ આમ જ કરવું જોઈએ, આમ ના થાય. અને મને એ સ્કૂલ એવી મળેલી કે તે વખતે ખાડે ગયેલી સ્કૂલ હતી. છોકરીઓ રસ્તા આવા હોય એના પર બેસી સિનેમાની વાતો કરે. 10મા ધોરણમાં આવે એટલે બિચારીને અમેરિકાનો ગ્રીન કાર્ડવાળો કાળિયો જાડિયો છોકરો લાવીને એને પરણાવી દેવામાં આવે. આ સ્થિતિની અંદર પણ બિચારીને અમેરિકાનું જે મોહ, પરણી જાય બિચારી નાની છોકરી, જન્મ તારીખ ખોટી બદલી નાખે. મારી પાસે જ્યારે બદલાવા આવ્યા ત્યારે મને ખબર પડી, બદલી આપનારા બદલી આપે, અને જો પકડાઈ ગયા તો જેલના સળિયા થાય. એવી સ્થિતિમાં આ છોકરીઓ પિક્ચરની વાતો કરે ને લગ્ન પછીનું જીવન શું છે એ એને ખબર નથી. કુટુંબનું લાલન પાલન કેવી રીતે કરવાનું છે, સ્વસ્થ પોતે અને પરિવારને કેવી રીતે રાખવાના છે, ગામની બહેનો માટે આપણે શું શું કરીએ છીએ, ભગવાન ભક્તિ, પ્રાર્થના, પ્રભુનું કેન્દ્રમાં જીવનમાં સ્થાન, આપણા જીવનના કેન્દ્રમાં એ શું છે એ બિચારીને ક્યાં ખબર.
એટલે ખૂબ મહેનતથી એનું સુકાન ઉપાડી લીધું અને સાહેબ મને મળ્યા. બસ મળ્યા એટલે દિશારા મારો એકદમ ચોખ્ખો થઈ ગયો. દિશારા એ રીતે ચોખ્ખો થઈ ગયો કે આ લોકોની સાથે સ્પિરિચ્યુઆલિટીને જોડીએ, પહેલાં ભગવાનને જોડીએ, આપોઆપ ભગવાન એ લોકોનું સરસ કરશે. અને સાહેબ મળ્યા. સાહેબ આવે, કોઈ જાણ નહીં કરવાની, એમણે કે ફડાક કરતા આવે, ઓફિસમાં આવીને ઊભા રહે એટલે હું મારી ખુરશીમાંથી ઊભી થઈ જાઉં, પગે લાગું, એમને મારી ખુરશીમાં બેસાડી દઉં અને પછી બાજુની ઓફિસમાં જઈ ક્લાર્ક અને ત્યાં એક બે ટીચર કંઈ કામ માટે આવેલા, જાઓ તો જલ્દી જલ્દી સભા ગોઠવી દો, છોકરીઓને ફટાફટ બેસાડી દો, સાહેબ આવ્યા છે. બોલ્યા છે એટલે શું બોલે છે એ બી ત્યારે તો મને ખબર નથી કે શું, એવો સત્સંગ કરેલો જ નહીં એમની સાથે. ભદ્રેશભાઈને ત્યાં મળ્યા બસ પછી. અને પછી મારો પહેલેથી એક સ્વભાવ કે કોઈ સંત મળે તો બધાને લાભ આપવાનો, આપણે એકલાએ લાડવા નહીં ખાવાના, કે જેથી એમના જીવનમાં કંઈક આવે. માનશો નહીં તમે, મારી દીકરીઓ અને મારા શિક્ષક શિક્ષિકાઓ, મારા ક્લાર્ક બહેનો વગેરે એકદમ સાહેબને, અશ્વિનભાઈને, શાંતિભાઈને એટલા સમર્પિત થઈ ગયા. અને પછી રંજન આવી. ત્યાર પછી મારા નોકરીનો કાર્ડ મારો પૂરો થતો હતો, રિટાયર્ડ થઈ રંજનબેન આવ્યા. અને છોકરીઓ મહાપૂજા કરતી થઈ ગઈ. જે આપણી સ્વામિનારાયણ મંત્રની નોટબુક છે એ સેંકડોની સંખ્યામાં સ્કૂલમાં લખાતી થઈ ગઈ. અને જે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આખો એ છે એ ધીમે 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 વિકાસ થયો. એ માત્ર વ્યક્તિના કલ્યાણને માટે સાચા અર્થમાં દીકરીઓ માણસ બની. અને જ્યારે દીકરી એને આપણે સાપનો ભારો કહીએ પણ એ તુલસીનો ક્યારો છે. એક દીકરી બે પરિવારને સરસ કરે છે, ચમકાવે છે, પોતાનું પિયર અને પછી લગ્ન પછી સાસરું. મારે અહીંયા આવેલી બહેનોને મારે એક નમ્ર વિનંતી કરવી છે. ગયા એલેન્ટાઉનની સભામાં મારે કંઈક બોલવાનું આવું આવેલું ત્યારે મેં કહેલું કે સાહેબનો જ્યારે 2013માં આ જ પ્રીતિ સંત પ્રીતિ મહોત્સવ, સાહેબજી અમૃત મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે બહેનો શું ન કરી શકે. અત્યારે વાત તમે પહેલાં અહીંયા બણગા ફૂંકા એમ નહીં હું કહું, હા તમે કોણ કહી ગયું કે શક્તિ, હા તો આ તો મહાશક્તિ. મહાશક્તિ બધી ભેગી થાય અને એક એવો સમય આપણે કરી બતાવવો જોઈએ, એટલા માટે કે એનાથી બીજી બહેનોનો, એની સાથે એના પતિઓનો, એના દીકરાઓનો ઉદ્ધાર થાય. જે કંઈ આપણે એમની પાસે લેવાનું છે, સાહેબ અશ્વિનભાઈ, શાંતિભાઈ, વર્ષો વર્ષ હર્ષદભાઈ કેટલી મહેનત કરી છે. એમને હું કહું કે મારા જીવનમાં સાહેબ 22 વર્ષથી આવ્યા. 22 વર્ષમાં એ તો ધારે તે કરે. એટલે તમારે એકલા નહીં આવવાનું, તમારા હસબન્ડને લઈને જ આવવાનું. ગમે તે એ કરતા હોય, આખું પરિવર્તન કરવાની એમની પાસે જે કલા છે બદલવાની, એ બીજા કોઈનામાં નથી. અને એનું પ્રત્યક્ષ પ્રમાણ 50 બદલાયેલા યુવાનો કેમ કરી કરીને આવી સારી વાતોનો સંત સમાગમ કરાવીને આ જે છોકરાઓને ઘડ્યા છે. હું તો એમની એક શિબિર ફિલાડેલ્ફિયા પાસે એક ગામનું નામ ભૂલી ગઈ, ત્યાં ગયેલી. ત્યાં મેં એ છોકરાઓને જોયા, એમને બોલતા જોયા, એમને ખુલ્લી રીતે વાત કરતા, પોતે જીવનમાં કરેલી ભૂલનો સ્વીકાર કરતા જોયા. ત્યારે મને થાય કે આપણે કાટલીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આ છોકરાઓ આટલા સરસ થઈ શકે છે તો આપણા તો વર્ષોના વર્ષો બગડી ગયા. 35 વર્ષ શિવ શક્તિની આરાધનામાં મારા ગયા. 35 વર્ષ સુધી મહાદેવની પણ હું પણ ચુસ્ત ભગત. બહુ બીલીપત્ર ચડાવ્યા અને અભિષેક આજની ઘડીએ હું કરું એમાં મારા સાહેબને ભગવાન માનવા છતાં પાછો એમનો દેહના સ્વાસ્થ્ય માટે હું રોજ અભિષેક કરું. રક્ષ 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 બોલીને. ખબર નથી એમની સાથે કોઈ જુદાઈ નથી. આ એક અગત્યનું પાસું છે. આ બારીનભાઈ ભીના થઈ ગયા અહીંયા આવેલા તો બોલતા રડી પડ્યા. આ ધર્મજનો છોકરો એ રડે કે રડાવે? હા જો બિંદુ કે રડાવે. ને મને હું હા ના, કારણ કે હું વિદ્યાનગર શાંતિભાઈ હું બીએડ કરવા ગયેલી ત્યારે કરમસદના ધર્મજના બધા છોકરાના અનુભવ મને થઈ ચૂકેલા. મારી માએ મને 17 વર્ષે પરણાવી દીધેલી, બહુ દેખાવડી એટલે.
અને એ છોકરાઓ મારી હોસ્ટેલ આગળથી, હું પરણેલી તોય સોનલ રાતે 12 વાગે બૂમ પાડતા ત્યાંથી પસાર થઈ. અને હોકીઓ લઈને મારવા આવે. જો આપણે કોઈ છોકરાને કહી દીધું હોય કે આ છોકરા મને પજવતા હોય, બોલવાનું જ નહીં, ચૂપચાપ સહન કરવાનું. મારવા આવે એવો સમય. અને એવા સમયમાં એક આ યુવાન આ ભક્તિની વાત કરે ને હોસ્ટેલમાં સભા કરે ને, આ બધું તો સ્વપ્ન નહીં, સ્વર્ગ. સ્વર્ગ એનો ગુરુ કેટલો તાકાતવાળો યોગીજી મહારાજ. આ અહીંયા આવવાનું જે થયું, અહીંયા મીન્સ સાહેબમાં, એ બીએડ કરતી હતી એ જ વર્ષે મારે એક સત્સંગીને ત્યાં BAPSના સત્સંગી ગિરીશભાઈ દણાક, મારા પતિના મારા હસબન્ડના એ મિત્ર થાય. એટલે મને કે ભાભી એકવાર તો મારે ત્યાં આવજો. એટલે હું કરમસદ ગયેલી. અને ત્યાં બાપાનો પેલો આ હાથવાળો, ના 2 હાથ આમ, હા શું એમાં વાક્ય, હા ભલું, હા ભગવાન સૌનું, મને એ મૂર્તિ બરાબર યાદ છે. એ ફોટો મેં કહું આ તો સંત ઓલિયો છે, આ કોઈ સામાન્ય નથી. આ એક ભાવ ત્યારે આવેલો. અને પછી આ સાહેબમાં જોડાવાનું થયું. એટલે જે કંઈ આજે થઈ રહ્યું છે એની સાથે સાથે આપણે એકલા નહીં, આપણા મિત્રો, આપણા પડોશી બધાને આપણે ખેંચી અને સાહેબની અંદર આપણી જે સાધના છે એના બધાને સહભાગી બનાવીએ. કારણ કે સંસ્કાર સિંચનની સાથે સાથે પહેલી હું મોગરી ગઈ, મને ભદ્રેશભાઈ મળ્યા. ને ભદ્રેશભાઈની હાથે જ મને સાહેબે ત્યાં બોલાવી લીધી. મોગરી શિબિર હતી બહેનોની, નાની દીકરીઓને. તો મેં જોયું પહેલી વાર શાંતિભાઈ અશ્વિનભાઈ જોડે આવેલા, એટલે એમને તો મેં જોયેલા, પણ રતિભાઈને, સનતભાઈને, આ બધાને. એટલે હું વિચાર કરું કે આ તો બધા એક જ દેખાય છે ને, એવું કેવી રીતે બની શકે. પછી ધીમે 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 એમની વાતો સાંભળતા સાંભળતા ત્યાં સુધીનું મને ખબર પડી કે આ બધા PhD કક્ષાના આ વિદ્વાન માણસો પોતાનું બધું ભૂલી જઈને, જે અઘરામાં અઘરું છે, સાહેબના ચરણે સમર્પિત થઈને, સાહેબના થઈને રહેજો. યોગીજી મહારાજે કહેલું આ એક વાક્ય જીવનમાં, જેમ સાહેબે સમર્પિત જીવન કરી દીધું, એમ એ લોકોએ ત્યારે આ અનુપમ મિશન એ ધરતીનું સ્વર્ગ બન્યું. આ હર્ષદભાઈ રાતના 2-2 વાગ્યા સુધી ઊંઘ નહીં આવે, કેટલું કામ કરે. કેમ ઊંઘ નહીં આવે? માણસ નથી, માણસને બધું આવે. હું તો વિચાર કરતી થઈ જાઉં છું જ્યારે જ્યારે હું જોઉં. આજે ઉંમર થઈ છે હવે હર્ષદભાઈને, ત્યારે બી હું આ જ સ્થિતિમાં એમને જોઉં. અને મારા ટાંટિયા ભાંગી ગયેલા એમ કહું તો ચાલે. અને મને એમણે જે એલેનટાઉનના રસોડામાં મંજુ માસી, સુનીતા જોડે જે કામ કરાવ્યું, મને તો આશ્ચર્ય લાગે. એ તો એ કરાવે અને પાછા આપણે પૂરી તરતા હોય તો ઝારો પકડે, એમ કે લાવો હું તરું. મેં કહું ના ના સાહેબ નમસ્કાર, પ્લીઝ તમે બહાર જાઓ. આવો ગુરુ કયો હોઈ શકે? તેને તમે એકદમ સરળતાથી પાસે જઈ શકો. અને બહેનોને ખાસ જરૂર હોય છે. સાહેબ કેવા છે? નિર્દોષ છે, સહજ છે, ચિન્મય આનંદની મૂર્તિ છે. શું કહું એને માટે? શબ્દો તો ખૂટી પડે. એ કંઈ આપણું લૂંટી નથી લેતા. પુરુષોને કેટલો અવિશ્વાસ હોય છે એનો એક દાખલો, ગયા વર્ષે હું મુંબઈ ગયેલી, તે મારી ભાઈની દીકરીના જમાઈની બર્થડે હતી. એક હોટલમાં પાર્ટી હતી ને ફિલાડેલ્ફિયાના એક બહેન આવેલા હતા. એના મામી થાય, એ છોકરાના મારા જમાઈના મામી થાય. એટલે એ મને કે બેન તમને મેં અમેરિકામાં બહુ જોયા છે. તમે કહું તમે ક્યાં રહો? તો કે ફિલાડેલ્ફિયા. તો મને કે એલનટાઉનમાં હું લગભગ હોઉં, એટલે તમે ત્યાં મને જોયો છે. એટલે મને કે હા હા એલનટાઉન હું બહુ આવું ને મને બહુ ગમે. તમે કહો તો પછી તમે શિબિરોમાં પણ આવવા માંડો એટલે તમારું કલ્યાણ થાય. મેં કીધું એટલે કે આ છે ને મારા હસબન્ડ, એને એવું થઈ ગયું છે કે આ એલનટાઉનના મંદિરે છે ને બધી બહેનો બહુ જાય. અને કે ના ના તારે નથી જવાનું. એમ કે આ સત્ય હકીકત હું કહું, સ્ટોરી બનાવેલી નથી. એમ કે તારે ત્યાં જવાનું નથી. એમ કે મારે આવવું છે પણ મને રોકે છે. અમેરિકામાં ગયેલો માણસ આવા મગજનો, ક્યાં એનો માનસિક વિકાસ ક્યાં છે? કેમ તારામાં તાકાત નથી? તું સાહેબ જેવો થાય નહીં તો તને પણ નહીં છોડે. એટલે મીન્સ એનો પતિ જો સાહેબ જેવો હોય તો સ્ત્રી શું કામ સાહેબ પાસે જાય? એ કંઈ એને એક લાલસા છે, કોઈ આસક્તિથી જાય છે ના. એને એના બાપનું સુખ જોઈએ છે, એના દિલની એને વાત કરવી છે, એની મૂંઝવણ છે. અને આ મૂંઝવણ
આ લોકો દૂર કરે, શાંતિભાઈ દૂર કરે, અશ્વિનભાઈ દૂર કરે, હર્ષદભાઈ, સાહેબ, બધાને માટે બધા એક સરખા, જેની જોડે ઋણાનુબંધ પૂર્વ ભવનું એની સાથે જોડાઈએ અને પછી આપણું જીવન સરળ બની જાય. જેલમાં જવાનો વખત આવ્યો હોય ને, તમને તમારું એક કાંકરી પણ નહીં તૂટે એટલું એ રક્ષણ કરે. તમારું મકાન જતું રહેવાનું હોય ને એ હકબંધ રાખે. અને તમારો આ દેહની અંદર બેઠેલો આત્મા, એને કોઈ ખામી આવવાની હોય, ખરોચ પહોંચવાની હોય તો એની પણ એને ચિંતા, બધી ચિંતા એને. આપણને હમણાં ધર્મેશભાઈએ ગાયું, દિન કહે તો દિન ને રાત કહે તો રાત, અને પછી કે ચાંદ કહે તો ચાંદ. બે જણને પ્રેમ થાય, યુવક અને યુવતીને, ત્યારે આ સ્થિતિ હોય એવું દેખાવાની, ખાલી શબ્દોનું ગાય આવું કે તું કહેતો રાત ને તું કહેતો દિવસ ને તું કહેતો ચાંદ. ના, આ ધર્મેશભાઈ તો ખરા એવા સાહેબની સાથે આ રીતે સંકળાયેલા છે. દિન કહે તો દિન, આ એટલે તો અહીંયા બેઠેલા છે અત્યારે આપણી વચ્ચે. ને રાત, સાહેબ એને કહું છે તારે આવા સમયમાં જવાનું, લોકોને તારા ભજનના મહાસાગરમાં ડોલતા કરી દેવાના. કાલે કેવી રોનક હતી અહીંયા. અશોક બાબુ તો આ સરસ ગાય જ છે એટલે સવાલ જ નથી. હું કાલે મને એવું થતું હતું, અશોકભાઈ ગાય પેલું એ પણ સરસ ભજન ગાયું. મેં કહું આમનું પરિચય તો કંઈ આપવો જોઈએ. મારા મનમાં વાત ઉઠે ને જતીનભાઈ ઊભા થાય, અને જતીનભાઈ પછી મારે કે આમનું કહેવું જોઈએ કે આ કોણ છે અશોક બાબુ. આ સાહેબનો એક એવો સેનાની છે, અનુપમ મિશનનો, અકબરના દરબારમાં જેમ નવરત્ન એવો એ બેજુ બાવરા છે. હજારો ભજન એના કંઠે, કેટલીય ભજન સંધ્યા થઈ ગઈ. હવે તો અમદાવાદમાં થાય, અમદાવાદમાં બી જાય અશોક બાબુ, અને અમેરિકામાં આવશે. આપણે મહારાજને કહીએ મહારાજ લાવજો. કેનેડામાં આવ્યા તો અમેરિકામાં પણ આવશે. અને કેનેડાના ભક્તોને સાક્ષાત કેસેટમાં સંભળ્યા કીધેલા અશોકભાઈને. તો મેં કહું આ તો એમનું તો ઉપર કહેવું જોઈએ. હું લાવ શાંતિબેન કહેવા જવું, પાછું મનને સંયત કર્યું કે નહીં, મારે આવી રીતે બધા વચ્ચેથી ઉઠીને ત્યાં ના જવાય. આ બધું સાહેબની સભામાં શીખ્યા. હું હતી ઉઠીને ચાલવા માંડું, જે કંઈ કહેવું કહી આવું એવી. પણ હવે એકદમ સંયત થઈ ગઈ છું શાંતિભાઈ. બહુ જ સ્વભાવને એટલો બધો કંટ્રોલ કર્યો છે મેં. શું કે છે બિંદુબેન? નહીં, પણ મને અશોક બાબુ માટે દિલમાં એટલું થતું હતું. મેં કહું આટલું સરસ ગાયક, આટલું સરસ ગાય છે, બધાને મસ્તીમાં મૂકી દીધા, અને કોઈ એનો કોણ છે આ કહેતા નથી. એ લોકોને તો પડી નથી કોણ છે. એ તો સાહેબનો સેનાની છે. અને આપણે ખાલી બોલ બોલ કરીએ, પેલું ભજન ગાઈએ કે યોગીના અમે યુવાન, સાહેબના સેનાની. અરે ભાઈ, સેનાની તો આ બધા છે, વ્રતધારી ભાઈઓ. એટલું બધું કંઈ આપણે કરી નથી નાખ્યું. 4 દાડા 2 કડછા હલાવ્યા કે 2 4 પૂરી તરી, એ કંઈ સેવા ના કહેવાય. અને એ બધું એક કરાવે છે. પેલું તમારું સવારે કયું ભજન ગવાય? નહીં, રાતે, સોરી, આખા દિવસમાં. એમાં છેલ્લી 2 કે શું કામ એ આપણી પાસે આ બધું કરાવે છે? પ્રારબ્ધને બદલવા. તમે કેટલા બધા પ્રારબ્ધ આ કારણ શરીર સાથે લઈને આવ્યા છો. હા, એને જ ચિંતા બધી. આપણને ખબર નથી એ મોક્ષનું દ્વાર. બિચારા શિબિર રાખે ત્યારે ખબર પડે કે આ મોક્ષનું દ્વાર છે. કેટલી ખરાબ સ્થિતિ. ભણેલા અમે તો, હું તો એમ સુધી અભ્યાસ કરેલો, તો એ આ બધી ખબર નહીં. હા, અને એ ક્યાં છે આજે? છેલ્લે મને એક જ વાત હું કરી દઉં, મેં થોડું લાંબુ કરી નાખ્યું, સોરી, બધાને બહુ ભૂખ લાગી છે. હા, એક વાત છેલ્લે કરી દઉં. હા, કે 22મી હું 21મી હું ઉતરી અમેરિકા આ વખતે, અને 22મીએ સત્સંગ હતો. અમારે કુલગુરુ દત્તાત્રેય ભગવાન, પરિવારના, એટલે માના, બાપના, દાદાના, દાદીના દત્ત, એ જ ગુરુ. એટલે દત્ત સત્સંગ હતો. અને એમાં ધૂન, ધ્યાન, ભજન થાય. હરિઓમ તત્સત જય ગુરુદત્ત મંત્રની ધૂન પછી. એટલે હું ધ્યાનમાં, સાહેબ પણ મને કહે છે ઘણી વાર કે તમારે ધ્યાનનું અંગ છે. તો મેં કહું ધ્યાનનું અંગ છે તો સમાધિમાં લઈ જાઓ, ધ્યાન તો થાય છે.
પણ હવે સમાધિ કરાવો, મંદિરમાં થોડા અનુભવ. ત્યાર પછી મેં સાહેબને વિનંતી કરી, એલન ટાઉનના મંદિરમાં મને એમણે કરાવ્યા થોડા અનુભવ, વધારે સારા અનુભવ કરાવ્યા. મેં માગ્યું 11નો દિવસ સાહેબ પેલી પૂજામાં આપણને બોલાવે, એટલો બધો આનંદ થાય. એક 11 સાહેબે નહીં બોલાવે, ફોન નહોતો આવ્યો રસોડામાં, એટલે મેં કીધું આજે બોલાવે તો સારું. એટલે એ દાડે પછી સાહેબે બોલાયા પાછા. સુનીતાને અમે બધા હોઈએ, સાહેબની સરસ પૂજા થાય, સરસ ત્યાં આગળ વાતો થાય, યોગી ગીતા વંચાય, એમાં એનું પાછું સરસ પિષ્ટ પેષણ સાહેબ સરસ રીતે કરે. આપણને બદલવા શું નથી કરતા એ. અને ત્યારે ફોનમાં પાછું ગઈ, પછી કંઈક કારણથી ફોન આવ્યો તો સાહેબ કે તમારે ધ્યાનનું અંગ છે. મેં કહું અંગ તો છે સાહેબ, એમાં આગળ જવું જોઈએ ને. હવે મારે આગળ જવું છે, આમને આમ એની એ જગ્યાએ પડી રહેવાનું, આગળ લઈ જાઓ. એટલે કે થશે થશે, સમય આવે બધું થશે. એટલે એ અનુભવ મને એમણે એલન ટાઉનની એમાં કરાવી દીધા. નામ સ્વામિનારાયણનું લેવું, સ્વામિનારાયણનું સખત પ્રાણની અંદર ઉતરી ગયો એ મંત્ર. એટલી હવે શ્વાસે શ્વાસમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય છે. એ દિવસે હું ધૂન પછી મહારાજનું સ્મરણ કર્યું, યોગી બાપાનું સ્મરણ કર્યું 22મી જૂને, અને સાહેબ દાદાનું. સાહેબ દાદા મને કાયમ આવા જ દેખાય જ્યારે હું ધ્યાનમાં બેસું ત્યારે, આવા આજ યુનિફોર્મમાં. પણ એ દિવસે મને શાંતિદાદાને મેં આ વાત કરેલી, મને કે તમે કહેજો બહેનોને કે ભાઈઓને, એમને ખ્યાલ આવે. તમને તો હવે પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો ને. મેં કહું ના ના ના, છે જ અનુભવ. તો ગુલાબી પગ મસ્ત મજાની સાહેબે પહેરેલી, આખો શણગાર સ્વામિનારાયણ ભગવાનનો સાજ, અને તેજસ્વી આંખો, એકદમ તેજના એમાંથી પ્રવાહ નીકળે એવા દર્શન મને 22મીએ એમણે આપ્યા. સ્વામિનારાયણ ભગવાનમાં, એટલે કે સ્વામિનારાયણ ભગવાન આવા જ હોય ભાઈ, જુદા ના હોય. આજ બેઠા તેજ સ્વીકારી લેવાનું, પૂર્ણ શ્રદ્ધાથી, પ્રેમથી. એ જે કે તે માનવાનું, કરવાનું. દિન કહે તો દિન, રાત કહે તો રાત. થોડુંક પ્રયત્ન કરો બસ. અને મેં કહું 2013નો સમયો કોઈએ નહીં ઉજવ્યો એવો આપણે ઉજવવો છે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર સોનલબા. ખૂબ જ સુંદર રીતે આપણે જીવનના અનુભવો વર્ણવ્યા અને માર્ગદર્શન આપ્યું. હવે અંતમાં પરમ પૂજ્ય શાંતિદાદા આપણને આશીર્વાદ આપશે અને પછી આપણે ભોજન માટે જઈશું. ત્યાર પછીની જે સભા છે એના વિશે જરાક કહી દઉં કે 4 થી 6:30 વાગ્યા સુધી સમૂહ મહાપૂજન થશે અહીં આગળ આ જ જગ્યાએ. એટલે જે રજીસ્ટર થયા છે અને જે લાભ લેવાના છે બધાને વિનંતી કે અહીં આગળ લગભગ 3:45ની આજુબાજુ પહોંચી જાય, જેથી આપણે વ્યવસ્થા કરી શકીએ. પૂજ્ય વાલિયા સાહેબ અહીં પધાર્યા છે, આપને ખબર છે. જેમને તેઓનો લાભ લેવાની ઈચ્છા હોય, યોગનું જ્ઞાન કે કોઈ શારીરિક પીડા હોય, તો ભોજન લીધા બાદ ત્યાં આપણે કિચી લોજ છે, ત્યાં આગળ પૂજ્ય વાલિયા સાહેબ આપને મળી શકશે અને એનો લાભ લઈ શકશો. કદાચ કોઈ નવા આવ્યા હોય તો પૂજ્ય વાલિયા સાહેબને वालिया साहब 1 मिनट के लिए खड़े हो जाएंगे ताकि आपको लोग पहचान सके और जनरल वालिया साहब नो आप संपर्क कर सकते. पूज्य शांति दादा. ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्तिम द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादिलक्षम एकम नित्यम विमलमचलम सर्वदी साक्षीभूतम भावातीतम त्रिगुण रहितम सद्गुरुम तम नमामि योगीराजम नमामि. જ્યારે જ્યારે પ્રવચન શરૂ કરું ત્યારે શ્લોક બોલું છું ને ત્યારે હંમેશા સાહેબ દાદાની મૂર્તિને હું વંદન કરું છું. એમના મહાત્માનો આ સુંદર શ્લોક છે. આજે એ મહિમામાં ઘણો બધો વધારો થયો છે. આજે અત્યાર સુધી બધા પ્રવચનો થાય, ભાઈઓ પ્રવચનો કરે અને બહેનો બધા બિચારા સાંભળ્યા કરે. આજે મોટું કામ એ થયું કે બહેનોએ પ્રવચન કર્યા કરે અને ભાઈઓએ સાંભળ્યા કર્યું. આની પાછળનું કારણ એ છે, સાહેબ દાદા મને પાછળ ફોન પર મળ્યા. મને કહો ભાઈઓના પ્રવચન બંધ કરાવો ને બહેનોના ચાલુ કરો ને 2 વાગ્યા સુધી બેસીને બધાને સાંભળજો, બધાને બોલવા દેજો. એટલે ખાસ આજે ધન્યવાદ એટલે આપવો છે કે સાહેબ દાદા સાથેના તમારા કેટલા બધા અદ્ભુત સંબંધો છે. આ પુરુષ પ્રભુનું પરબ્રહ્મ તત્વ ધારણ કરેલો દિવ્ય પુરુષ છે.
એની એક દ્રષ્ટિ પણ આપણને આપણું અંદર એકદમ હલાવી શકે છે, આપણની અંદર પ્રભુ સ્થાપી શકે છે, આપણને પ્રભુના ગમતામાં જીવતા કરી શકે છે. એવો કેટલા બધાના અનુભવ છે, બધા ભાઈઓના પણ એવા જ અનુભવ છે. એટલે આપણને પ્રમુખ પણ એવા મળ્યા સભાના કે જેને સાહેબ દાદાને પહેલે દિવસે મળ્યા ત્યારે એમના વિશે કોઈ જ ભાવ નહીં, પૂર્વનો કેવળ સંબંધ હશે 100%. અને કારણ કે સાહેબે આગળ રાખ્યો કે મારે સોનલબેનને મળવું છે, અને આજે સાહેબ દાદાને પ્રતિપળ ધારીને જીવવા માટેના સંકલ્પો કરે છે. એક સાહેબે કહ્યું બધી દીકરીઓને બોલવા દેજો, કોઈને કેન્સલ નહીં કરતા, જેને બોલો બધાને બોલવા દેજો. અને આજે બધી દીકરીઓએ સોનલબેન, હું તમને પણ સાહેબની દીકરી જ માનું છું. હા, અહીંયા મોટા વડીલો ભલે હોય પણ એ આપણો આત્મપિતા છે. એ આત્મપિતાને આપણે વંદન કરીએ છીએ. અને આ બધી જ દીકરીઓએ જે ભાવ વ્યક્ત કર્યા છે એની પાછળ સાહેબ દાદા એમના જીવનનું કેટલું બધું અદ્ભુત કામ કર્યું છે. ભલે પદ્માબેનને ના જોવા હોય, તારે ના જોવાય, મારે તને બતાવો છે ને હું કોણ છું. ભલે ભાવનાને એમ હોય કે હું સંતાઈ જાઉં, તું સંતાઈ જા, હું તારો છું અને તારો રહીને જ રહેવાનો છું. અને તારે મારા વગર છૂટકો નથી, કારણ કે તું પૂર્વનો જબરજસ્ત 200-300 વર્ષથી તારો સંબંધ છે અમારી સાથેનો, એ સંબંધ મારે જીવતો કરવાનો છે. આવા સંકલ્પો કરીને યોગી બાપાએ એમને જે વરદાન આપ્યું, હે જસુભી સાહેબ, તમે સંકલ્પ ન કરો એ તમારી ખોટ, પૂરા ના કરીએ અમારી ખોટ. એમને બહારના કોઈ સંકલ્પ કર્યા નથી. આપણા જેવા ચૈતન્યો જેને એને મળ્યા છે એ સર્વને સંકલ્પો કરી અને ભગવાનના થઈને જીવતા થઈ જાય એવી અદ્ભુત પ્રાપ્તિ આપણને સૌને, ભાઈઓ બહેનો તમામને કરાવી છે. સૌને ધન્યવાદ. ખૂબ 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 સાહેબના આશીર્વાદ સૌની પર અખંડ વરસતા રહે એ જ પ્રાર્થના. જય સ્વામી. ખૂબ ખૂબ આભાર શાંતિ દાદા. સાહેબ દાદાએ ફોનમાં કહ્યું હતું કે 2 વાગ્યા સુધી સંભળાય તોય સાંભળજો, ઘડિયાળ જોશો, બિલકુલ 2 વાગવા આવ્યા છે, માત્ર 3 મિનિટ જ બાકી છે. એ રીતેનો સમય સચવાયો. બસ છેલ્લે જેમ સોનલબાએ કહ્યું એ જ વાક્ય બિરદાવું છું, ફરી વાર કહું છું કે દિન કહે તો દિન, રાત કહે તો રાત, दिन कहे तो दिन, रात कहे तो रात, गुरुवर्य साहेब दादा, अब तो आप ही हमारे बाप. जय स्वामीनारायण. અહીં સભાનું સમાપન થાય છે અને આપણે હવે ભોજન ગ્રહણ કરવા માટે ત્યાં પધારશો.